કોન્સ્ટેબલ છું. સાહેબ કોન્સ્ટેબલ છે, 112 માંથી આવ્યા છે અને સાહેબ કે અમે ફરિયાદી નહીં બનીએ, ફરિયાદી તમે બનજો. દારૂ પકડાયો પણ તમે નહીં બનો, આ પોલીસ કહી રહી છે. ચાલો સાહેબ, હવે શું કરવાનું બોલો તમે? ફરિયાદી પોલીસને બોલાવો એમ હા બોલા, હા તો બોલાવો. તમે આવે છો, તમે પોલીસ જ છો ને, તમને ખબર છે, તમારા જ વિસ્તારમાં આવે છે ને. તમે કીધું ને સામે આવ્યું વી-માર્ટ, સામે જાયડાસ, શું નથી સામે? જો આટલું બધું તો છે. શાંતિ રાખો તો. બોલાવો તમે પોલીસને. તમે પોતે પોલીસ રાજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બનીએ. ફોન કર્યો, દારૂની થેલીઓ, દારૂ પણ છે ડ્રમમાં, ડ્રમ છે એમાં દારૂ છે. એ ભાઈ કે છે કે ફરિયાદ, મેં કીધું ફરિયાદ કરો, એમ તો ના પાડે છે. અહીંયા મેં ના નથી પાડી, હું તો ફરિયાદ આપવા તૈયાર જ છું, પણ પોલીસે ફરિયાદી બનવાનું હોય આમાં, એ વાત છે. આપણે વી-માર્ટ છે, વી-માર્ટ ને વી-માર્ટ. માલ તો લઈને ભાગી ગયો બુટલેગર. અમે આવ્યા ત્યારે અહીંયા આગળ અમે 112 ને આપ્યું છે. આની અંદર દારૂ છે 100-150 ml હશે, વધારે નહીં હોય. દારૂનો સામાન છે બધો. હા, અને તાજી દારૂની થેલીઓ ત્યાં આગળ પડી છે. બુટલેગર એવું કહ્યું કે અમને 2 દિવસથી બંધ કરવાનું કહ્યું હતું. અમારી પાસે એ બધું પણ છે, જો કે એ તો અમે મીડિયામાં હવે રિલીઝ કરીશું. અને સાથે કોઈક કેવલભાઈ છે જે હપ્તો લે છે, એવું અમને બુટલેગર કહ્યું. કોણ છે કેવલભાઈ અમને ખબર નહીં, અમે ઓળખતા પણ નથી. બરાબર, આ માલ છે અહીંયા આગળ આવો, તાજી દારૂ કીધેલી કોથળીઓ તમને બધું બતાવીએ. આમાં નથી, ખાલી આમાંથી